ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટી ગેંગના 2 આરોપી ઝડપાયા છે. મુખ્ય સૂત્રધાર હનીફ ગઠ વોન્ટેડ જાહેર કરાયો છે. ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુબસ્સીર હનીફ ગઠ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેશન નજીકથી પસાર થતા તેને મકસૂદ ઉમરજી પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગઠ ફોન પર મને કેમ કચડી મારવાની ધમકી આપતા હતા. તેમ કહેતા જ મુબસ્સીર ગઠે તાત્કાલિક તેના પિતા હનીફ ગઠને ફોન કરતા પોતાની ગાડીમાં સુફિયાન ગઠને લઈને આવી ગાડી 100ની સ્પીડમાં લઈ આવી મકસૂદ પટેલને ઉડાવી 25 ફૂટ ફંગોળી ગાડી રિવર્સમાં લઈ તેના પર ચડાવી હત્યાનો પ્રયાસ કરી. ગાડીમાંથી મુખ્ય સૂત્રધાર હનીફ ગઠ તથા ગાડીમાં પાછળ સવાર સુફિયાન ગઠ તથા ટ્રેક્ટર ચાલક મુબસ્સીર ગઠ ત્રિપુટીએ મકસૂદ પટેલને ધોર મારવા લાગતા આજુબાજુના લોકો દોડી આવી ઇજાગ્રસ્તને વધુ મારથી બચાવવા હુમલાખોરો ભાગી ગયા બાદ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ગંભીર ઇજા હોવાના પગલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીનું પગેરું મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. તે દરમિયાન વોન્ટેડ આરોપીઓને પકડવાના પ્રયાસ કરતા આખરે મુબસ્સીર ગઠ અને સુફિયાન ગઠ સુરતમાંથી ઝડપાઈ ગયા, પરંતુ મુખ્ય સૂત્રધાર હનીફ ગઠ પોલીસ પકડથી દૂર રહેતા હજુ ગામમાં અને ફરિયાદને ભય સતાવી રહ્યો હોય તેમ પોલીસ તાત્કાલિક હનીફ ગઠને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવી સાચા અર્થમાં કાયદાનું ભાન કરાવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.